હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદમાં ખાવાની મજા પડે તેવા બ્રેડ પકોડાની રેસીપી. આજે આપણે એક અલગ જ ટેસ્ટ સાથે બ્રેડ પકોડા તૈયાર કરીશું. તેના માટે એક ચટણી પણ બનાવીશું. તો પૂરો વિડીયો જોતા રહો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો. અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બ્રેડ પકોડા બનાવવા માટે પહેલાં આપણે તેની એક ચટણી તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં મિક્સર જાર લઈ લઈએ. હવે તેમાં સાફ કરી અને બરાબર ધોયેલા લીલા ધાણા નાખીશું. 3 મરચાંના ડીટીયાનો ભાગ કાઢી અને તેને પણ આ રીતે મોટા મોટા ટુકડા કરીને મિક્સર જારમાં નાખીશું. હવે તેમાં થોડી લસણની કળીઓ નાખી દઈએ. જો તમે લસણ ના ખાતા હોય તો તેને તમારે સ્કીપ કરી દેવાનું. થોડા આદુના ટુકડા નાખી દઈએ. 1 મોટી ચમચી જેટલા શેકીને ફોતરા કાઢેલા શેંગદાણા નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી ઓછો ચાટ મસાલો નાખીશું. અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું. અડધા લીંબુનો રસ નાખી દઈએ. થોડા બરફના ટુકડા નાખીશું. હવે તેને એકવાર અધકચરું પીસી લઈએ. તો આપણે એકવાર અધકચરું પીસી લીધું છે. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી એકદમ ઝીણું પીસી લઈએ. તો આપણે એકદમ સરસ ઝીણું પીસી લીધું છે અને હવે ચટણી રેડી છે. તો તેને બાઉલમાં લઈ લઈએ અને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. હવે ખાંડણીમાં 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળી નાખી અધકચરા વાટી લઈએ. તો આ રીતના અધકચરા વાટી લેવાના. હવે પેન ગરમ કરવા મૂકીશું. તેમાં 1 ચમચો તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં વાટેલા આખા ધાણા, વરિયાળી, 1 ચમચી ઝીણા કાપેલા લીલા મરચાં, 1 મોટી ચમચી જેટલું ઝીણું કાપેલું આદું નાખી થોડી વાર ચલાવતા રહી સાંતળીશું. હવે તેમાં ચપટી જેટલી હિંગ નાખી તેને પણ બરાબર મિક્સ કરીશું. હવે 2 ઝીણા કાપેલા કાંદા નાખી કાંદા બરાબર કૂક થાય ત્યાં સુધી ચલાવતા રહી થવા દઈએ. હવે કાંદા એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો તેમાં 1 ટામેટાને ઝીણું કટ કરીને નાખીશું. તેને પણ થોડી વાર ચલાવતા રહી થવા દઈએ. હવે તેમાં અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી કરતાં થોડી ઓછી હળદર નાખીશું. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી કરતાં થોડો ઓછો ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. બધું જ ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી આપણે ખાંડ નાખીશું. આ ઓપ્શનલ છે, તમારે જો ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે મસાલા બળે નહીં એટલે તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી થોડી વાર થવા દઈએ. થોડી વાર પછી બાફીને મેશ કરેલા 3 બટેટા નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. હવે બટેટા બરાબર મિક્સ થઈ ગયા છે. તો તેમાં લીલા ધાણા નાખી તેને પણ મિક્સ કરીશું. હવે મસાલો રેડી છે. તો તેને નીચે ઉતારી લઈએ અને એક બાઉલ લઈ લઈએ. તેમાં 1/2 કપ ચણાનો લોટ નાખીશું અને અડધો કપ ઘઉંનો કરકરો લોટ નાખીશું. ઘઉંનો કરકરો લોટ નાખવાથી બ્રેડ પકોડા વધારે પડતા ઓઇલી નથી થતા. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી લાલ મરચું પાવડર, થોડી હિંગ, 1 ચપટી જેટલી હળદર નાખીશું. હવે બધું જ એકવાર કોરું મિક્સ કરી લઈએ. આ રીતે કોરું મિક્સ કરવાથી બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર રેડી કરી લઈએ. આપણે એકસાથે બધું પાણી નથી નાખવાનું, થોડું થોડું નાખવાનું છે. તો પહેલાં 1 કપ પાણી નાખી બરાબર મિક્સ કરી લઈએ. જો આપણે એકસાથે બધું પાણી નાખીશું તો તેમાં ગઠ્ઠા પડી શકે છે. તો 1 કપ પાણી બરાબર મિક્સ કરી લીધું છે. હવે બીજા 1 કપમાંથી અડધો કપ પાણી નાખી તેને પણ મિક્સ કરીશું. હજુ બેટર થોડું વધારે ઘટ લાગે છે તો તેમાં થોડું વધારે પાણી નાખીશું. આપણે અહીં વધારે પડતું ઘટ્ટ બેટર નથી કરવાનું, થોડું પતલું રાખીશું.
તો મેં આ રીતનું એકદમ સરસ બેટર રેડી કરી લીધું છે અને 2 કપમાંથી આટલું પાણી વધેલું છે. હવે બેટર એકદમ રેડી છે, તો 2 બ્રેડ લઈ લઈએ. તેમાંથી એક બ્રેડમાં આપણે તૈયાર કરેલી ચટણી લગાવી લઈએ અને બીજી બ્રેડમાં ટામેટા કેચઅપ લગાવી લઈએ. હવે એક બ્રેડ પર આપણે તૈયાર કરેલો મસાલો પાથરી દઈએ. તો આપણે આ રીતે એકદમ સરસ મસાલો પાથરી દેવાનો અને તેના પર બીજી બ્રેડ ઊંધી મૂકી દેવાની. હવે તેના આ રીતે ક્રોસમાં 4 પીસ કરી લઈએ. તમારે જો 2 પીસ કરવા હોય તો પણ કરી શકો છો. હું અહીં આ રીતે 4 પીસ કરી રહી છું. હવે તેને તૈયાર કરેલા બેટરમાં આ રીતે ડીપ કરી લઈએ અને તેલ ગરમ છે તો તેમાં તળી લઈએ. તો આપણે પકોડાને બંને સાઈડ ફેરવતા રહી લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના. પકોડા થોડા બ્રાઉન કલરના થાય એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે પકોડા લાઇટ બ્રાઉન કલરના તળાઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈએ અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ખૂબ જ ટેસ્ટી બ્રેડ પકોડા. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.